મને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે, મને બીજેપીનું બહુ જ પ્રેશર છે, ધાકધમકી બી આપે છે અને કહે છે પાછું ખેંચી લો ફોર્મ, પણ હું પાછું ખેંચવાની નથી, હું લડત આપીશ. અને એમને કહેવું, હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ઝાંસીની રાણી 26 તારીખે તમારી સામે લડશે. મને ઘરે આવીને ધાકધમકી આપવામાં આવી છે, ફોન ઉપર બી ધાકધમકી આપી છે કે ભાઈ તમે પાછું ખેંચી લો અને સારું નહીં થાય. હું નામ જાહેર નહીં કરી શકું. નવા વાળા જોડમાંથી લડી રહી છું. પૈસાની ધમકી આપે છે કે તમે ફોર્મ પાછું ખેંચી લો. પૈસાની ઓફર બી બહુ આપી, એમની રકમ કીધી, પણ તમે તમારી રકમ બોલો, પણ મારો કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ દિવસ ગદ્દારી નહીં કરવાની, કારણ કે મારા સસરાએ કોંગ્રેસમાં હતા, હું બી કોંગ્રેસમાં છું, મારો છોકરો બી કોંગ્રેસમાં રહેશે અને કાલીનો વસ્તાર બી કોંગ્રેસમાં રહેશે. અચ્છા, શું કહેવામાં આવ્યું છે? શું ધાકધમકી અને શું કોણ પ્રલોભન આપેલું છે? નામ હું નહીં દઈ શકું. કેટલા રૂપિયાની ઓફર કરી રહ્યા છો? 35 લાખની ઓફર મને આપી હતી, પણ એમને આપી હતી તમારી રકમ બોલો. બરાબર, શાના માટે? ફોર્મ પાછું ખેંચવા માટે. ફોર્મ ભર્યો એના પછી જ્યારથી સ્ક્રુટિની શરૂ થઈ અને કાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો, એ દરમિયાન ખૂબ જ હાઈ વોલ્ટેજ જેને ડ્રામા કહેવાય સર્જાયા હતા અને કોંગ્રેસના જુદા જુદા ઉમેદવારો ઉપર જાત જાતની પદ્ધતિથી ધમકી આપવામાં આવી હતી, ખૂબ જ પ્રેશર કરવામાં આવ્યું હતું અને એની મોડસ ઓપરેન્ડી એવી હતી કે ઘણી બધી જગ્યાએ પોલીસને સીધા ઇન્વોલ્વ કરવામાં આવ્યા હતા. પોલીસ એટલે સુધી કે એ લોકોને ઘરે જઈને એમને પૂછવામાં આવે, એ લોકોને ધમકાવવામાં આવે. જ્યારે ઉમેદવારને બળજબરીથી ફોર્મ પાછું ખેંચવામાં આવે ત્યારે પોલીસ એની સાથે જ આવતી હતી. એની સાથે સાથે સામાજિક રીતે પણ એ લોકોને ખૂબ પરેશાન કરવામાં આવતા હતા. જુદા જુદા કોન્ટેક્ટથી એ લોકોને રાત્રે એમના ઘરે પહોંચી જઈને ફોનો કરાવડાવીને, જ્ઞાતિના લોકોને અંદર ઇન્વોલ્વ કરીને, એમના સગા સંબંધીને ઇન્વોલ્વ કરીને અને પોલિટિકલ પાર્ટીના જે લીડર્સ હોય તે લોકો ડાયરેક્ટ એ લોકોને પૈસાની પણ ઓફર જુદી જુદી જગ્યાએ કરવામાં આવી હતી. અને કોંગ્રેસના ઉમેદવારોને ખાસ કરીને મહિલાઓનું જ્યારે 50% આરક્ષણ છે ત્યારે આપ સૌ જાણો છો કે મહિલાઓ પણ રાજકારણમાં ઘણી વખત આવતા ડરતા હોય છે અને તે સમયે મહિલાઓને ખૂબ રંજાડવામાં આવી છે. મારી સાથે જે બહેનો છે તેની સાથે પણ આપ વાત કરશો અને એ લોકોને જુદી જુદી રીતે કેવી રીતે હેરાન કરવામાં આવે કે જેથી એ લોકો બેસી જાય. ઘણી બધી જગ્યાએ અમારા ઉમેદવારો છે એ લોકોને એક સ્થળે રાખી, એ લોકોને એક સાથે રાખીને એ લોકોને કાલે જે 3 વાગ્યા સુધી બેસાડી રાખવા પડ્યા હતા. અમુક જગ્યાએ આખી રાત ચાંદોડિયામાં એ લોકો ફર્યા, એ લોકો છુપાતા રહ્યા, એમની પાછળ પીછો કર્યો. છેલ્લે જે ઉમેદવાર હતા તેમને લોકો અપહરણ જેવું કરીને લઈ ગયા અને એની પાસે ફોર્મ પાછું ખેંચાયું. ખાસ કરીને અમિત ઠાકરનો જે વિસ્તાર છે વેજલપુર અને સીએમનો જે વિસ્તાર છે ઘાટલોડિયા, એમાં વધારે પડતી આ પ્રવૃત્તિ જોવામાં આવી હતી અને એ બંને વિધાનસભામાં તમામ વોર્ડમાં ખૂબ ધાકધમકીના અને આ પ્રકારના જુદા જુદા કોર્પોરેટર હોય એ લોકોએ અને એમના તમામ આગેવાનોએ એ લોકોને ખૂબ ધાકધમકી આપી હતી. સરખેજમાં જે 2 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા એમાં જે મુસ્લિમ ઉમેદવાર અમારા હતા એ તો ખાસા ઉંમરલાયક છે, તેમના ઉપર તો બળપ્રયોગ પણ કરવામાં આવ્યો છે. જે પ્રજાપતિ બેન છે એ ગઈકાલે સુરક્ષિત જગ્યા હતા ત્યાંથી પાછા આવ્યા છે. અત્યારે અમે જ્યારે એમને કેમેરા સમક્ષ આવવાનું કહ્યું ત્યારે આવવા તૈયાર નથી, કારણ કે સરખેજમાં પણ પોલીસ ખુદ એમનો ફોટો લઈને એક ઘર છાનબીન કરતી હતી કે આ બેન ક્યાં આગળ છે.